અને આગળ વાત કરીએ તો સ્કૂલ સંચાલકો પાસે તોડકાંડ મામલે મહેન્દ્ર પટેલ સામે કુલ 5 ફરિયાદ નોંધાઈ છે। તોડનો કુલ આંક 1.54 કરોડ પર પહોંચી ગયો છે। 4 સુરત અને 1 ભાવનગરના સ્કૂલ સંચાલકોએ ફરિયાદ નોંધાવી છે। 2015થી લઈ મહેન્દ્ર પટેલ કૌભાંડ આચરતો હોવાની હકીકત જાણવા મળી છે। સીઆઈડી ક્રાઇમે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। મહેન્દ્ર પટેલ આરોપી જે સ્કૂલ સંચાલકો પાસે મોટા તોડ કરતો હતો। આરટીઆઈ કરી અને તોડ કરવામાં આવતા હતા। જો કે હકીકત સામે આવતા જ અલગ ફરિયાદો પણ તેના સામે નોંધવામાં આવી છે, જેને ઝડપી પાડી અત્યારે વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે।